નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય પર્યાવરણની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, આ પેપરની અંદર આપણે પ્રકરણ 1 થી 6 લીધા છે ટોટલ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓમાં સ્કૂલમાં 1 થી 3, કદાચ અમુક સ્કૂલોમાં 1 થી 5 વગેરે પ્રકરણો પૂછાઈ શકે છે. તો એવા પ્રશ્નો લીધા છે જે ખૂબ જ આઈએમપી પ્રશ્ન હોય અને પ્રશ્નોના પણ નીચે જવાબ પણ લખેલા છે. તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલું છે, રણ પ્રદેશમાં ચારેય બાજુ રેતી પથરાયેલી હોય અને દિવસે ખૂબ જ ગરમી થતી હોય ત્યારે બાળકોને નિયમિત શાળાએ જવા માટે કયું વાહન સૌથી અનુકૂળ રહે? તો એમાં ઓપ્શન બી જવાબ આવે, ઊંટગાડી. બીજું, નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન બહાર જોઈ શકાતા નથી પરંતુ માથાની બંને બાજુ નાના છિદ્રો આવેલા હોય? તો એમાં ઓપ્શન એ આવશે, ગરોળી. ત્રીજું, પ્રાણીઓની શારીરિક રચના અને પ્રજનન પદ્ધતિ સંબંધી નીચેનામાંથી કયું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક સત્ય છે? તો ઓપ્શન એ કે જેમના કાન બહાર દેખાય અને શરીર પર વાળ હોય તે બચ્ચાને જન્મ આપે છે. ઓકે. પછી ચોથો, જંગલમાં હાથીઓના ટોળાને સંપૂર્ણ આગેવાની, માર્ગદર્શન અને મહત્વના નિર્ણયો લેવાની મુખ્ય જવાબદારી કોની હોય છે? તો એમાં આવશે ઓપ્શન બી, સૌથી કરડી હાથીણીની. પાંચમું, પર્યાવરણમાં બગલો અવારનવાર ભેંસ કે ગાય જેવા પશુઓની પીઠ પર બેઠેલો જોવા મળે, એનું કારણ શું? તો ઓપ્શન બી જવાબ આવે કે ભેંસના શરીર પર ચોંટેલા કીડા અથવા જીવજંતુ ખાવા માટે. વૃક્ષો છે તો જ આપણે છીએ, આ સૂત્ર રાજસ્થાનના કયા પ્રખ્યાત ગામના લોકોનું પરંપરાગત જીવન છે? તો એમાં ઓપ્શન બી જવાબ આવે કે ખેજડી ગામના. પછી, ખેજડીના વૃક્ષની વિશેષતાઓ અને ઉપયોગિતા સંદર્ભે કયું વિધાન અસત્ય છે, ખોટું છે? તો એમાં ઓપ્શન સી જવાબ આવે કે તેના લાકડામાં ખૂબ ઝડપથી જીવજંતુ પડી જાય છે, એ વિધાન ખોટું થશે. આઠમું, મધમાખીઓ પાળવાના વ્યવસાય માટે બિહારમાં નીચેનામાંથી કયો સમયગાળો સૌથી શ્રેષ્ઠ ગણાય? તો ઓપ્શન બી જવાબ આવે, ઓક્ટોબરથી ડિસેમ્બર. નવમું, કચ્છ જિલ્લામાં રેલવે કે સડક માર્ગે પ્રવેશથી આવતો કયો પ્રખ્યાત પુલ કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય? તો કે સુરજબારી પુલ, એટલે ઓપ્શન બી. 10મું, સુરત શહેર સમગ્ર વિશ્વમાં કયા મુખ્ય ઉદ્યોગો અને કઈ પ્રખ્યાત સ્વાદિષ્ટ મીઠાઈઓ માટે જાણીતો છે? તેમાં ઓપ્શન બી આવે, હીરા, કાપડ ઉદ્યોગ અને કારી સૂતરફેણી. પછી ખાલી જગ્યા પૂરવાની, જેમાં પહેલું છે, પાવાગઢ અને અંબાજી જેવા પર્વતીય વિસ્તારોમાં તળેટીમાંથી શિખર પરના મંદિર સુધી જવા માટે કેની વ્યવસ્થા હોય? તો ઉડન ખટોલા પણ લખી શકો, રોપવે પણ લખી શકો. બીજું, એક તંદુરસ્ત પુખ્ત હાથી એક જ દિવસમાં કેટલા કરતાં વધુ પણ પાંદડાની ડાળીઓ આરોગી જાય, એટલે કેટલું ખાય એમ? તો 100 કિલો કરતાં પણ વધુ. ત્રીજું, મધપુડામાં ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને લાવવાનું અને મધ બનાવવાનું મુખ્ય કારણ કોણ કરે છે? તો કામદાર માખીઓ. ચોથું, જે રેલવે સ્ટેશનથી આગળ મુસાફરી કરવા માટે 2 કે તેથી વધુ રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા સ્ટેશનને શું કહેવાય? તો જંકશન કહેવાય છે. પાંચમું, નર્મદા નદી પર ભરૂચ પાસે અંગ્રેજોના સમયમાં બનેલો અતિ પ્રાચીન અને મજબૂત પુલ ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે, એનો જવાબ ગોલ્ડન બ્રિજ આવે. ખરા ખોટા જણાવવાના. પહેલું વાક્ય છે, જે પ્રાણીઓને કાનની જગ્યાએ નાના છિદ્રો હોય અને ચામડી ઉપર વાળ હોતા નથી તે સીધા બચ્ચાને જન્મ આપે, તો ખોટું, એ ઈંડા આપે. ઓકે. બીજું, અમૃતાના ગામ ખેજડીમાં રાજાના માણસો સામે વૃક્ષોને બચાવવા અમૃતા, તેની દીકરીઓ અને 300 જેટલા ગ્રામજનોએ વૃક્ષોની બાત કરી બલિદાન આપ્યું, તો આ વિધાન ખરું આવશે. ત્રીજું, કીડીઓના દરમાં રાણી કીડી ઈંડા મૂકવાનું કાર્ય કરે છે, જ્યારે સિપાઈ કીડીઓ દરનું રક્ષણ અને દેખભાલ કરે છે, તો ખરું આવશે. યોગ્ય જોડકા જોડવાનું છે. બેટ દ્વારકા, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી કે ચારે બાજુ પાણી હોવાથી શાળાએ જવા હોડી વપરાય છે. બીજું છે, લીચીના વૃક્ષો, તો એમાં ઓપ્શન એ જવાબ આવે, તેના ફૂલો મધમાખીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. ત્રીજું, કચ્છ એક્સપ્રેસ, તો એમાં ઓપ્શન બી જવાબ આવે કે ભુજથી ઉપડી ગાંધીધામ વાપી જતી રિયાની ટ્રેન. પછી આપણે વર્ગીકરણ કરવાનું કે પ્રાણીઓમાં જે બચ્ચા આપનારા અને ઈંડા મૂકતા. તો જુઓ, ઉપર નામ આપેલા છે, હાથી, ચકલી, ગાય, ગરોળી, બિલાડી, બતક. તો આમાંથી બચ્ચાને જન્મ આપતા કોષ્ટકમાં આપણે લખીશું હાથી, ગાય અને બિલાડી. પછી ઈંડા મૂકતા પ્રાણીઓમાં લખીશું આપણે ચકલી, ગરોળી અને બતક. ઓકે. પછી ઉખાણા ઉકેલવાનું છે કે હું ગુજરાતની સૌથી મોટી નર્મદા નદી પર ભરૂચ પાસે બનેલો આધુનિક પુલ છું અને ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ પણ કહેવાઉં છું, બોલો કોણ? તેમાં જવાબ આવશે નર્મદા કેબલ બ્રિજ. પછી બીજું, બિહારના બોચાહા ગામની દીકરી છું, કોલેજમાં ભણીને મધમાખી ઉછેર વ્યવસાય શરૂ કર્યો અને દેશભરમાં ગર્લ સ્ટાર તરીકે જાણીતી થઈ, તો આનો જવાબ આવશે અનિતા ખુશવા. ઓકે. પછી
આગળ ત્રીજો પ્રશ્ન કે પૂનમની ચાંદની રાત્રે મારા પર સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે અને મારા વિસ્તારમાં અગિયારીઓ મીઠું પકવે છે, અગરિયાઓ મીઠું પકવે છે. બોલો હું કોણ? તો એમાં આવશે કચ્છનું નાનું રણ. ઓકે. પછી પહેલો પ્રશ્ન છે હાથીઓને ગરમીના દિવસોમાં પોતાના વિશાળ શરીરને ઠંડક પહોંચાડવા માટે શું કરે છે? તો નદીના પાણીમાં રમે છે તેમજ પોતાના પંખા જેવા મોટા કાન સતત હલાવીને શરીરને ઠંડુ રાખે. બીજું, ખીજડીના વૃક્ષની છાલ અને તેના લાકડાની શી વિશેષતા છે? તો વૃક્ષની છાલમાંથી ઔષધીય દવા બને અને લાકડામાં ક્યારેય જીવજંતુઓ કે ઉધઈ પડતા નથી. ત્રીજું, રેલવે પ્લેટફોર્મ પર લાલ રંગના કપડાં પહેરીને ફરતા માણસો કયું કાર્ય કરે? તો કે કુલીનું કાર્ય કરે. તે હાથલારી અથવા માથા ઉપર ઊંચકીને પ્લેટફોર્મ સુધી સામાન લઈ જવાનું કાર્ય કરે છે. પછી વૈજ્ઞાનિક કારણ આપવાનું છે કે બગલો મોટા ભાગે ભેંસ કે ગાયની પીઠ ઉપર બેઠેલ છે કારણ કે એના ઉપર શું બેઠેલ હોય? જીવજંતુઓ અને માખીઓ. તથા એના જવાબ પણ નીચે સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયાર કરવાના છે. બીજો પ્રશ્ન, ગાંધીધામ રેલવે સ્ટેશને ટ્રેનમાં ચડતી વખતે રિયાના પપ્પાએ પરિવારને શાંતિથી ચડવા કેમ કહ્યું? કારણ કે ટ્રેનના સાંકડા દરવાજેથી કેટલાક મુસાફરો પોતાનો સામાન લઈને ઉતરી રહ્યા હતા અને એ કેટલાક ચડતા હતા, જેને કારણે ધક્કામુક્કી થતી હતી અને ટ્રેન તે સ્ટેશન પર 20 મિનિટ ઊભી રહેવાની હતી. તેથી ઉતાવળમાં કોઈ પડી ન જાય કે સામાન ખોવાઈ ન જાય તે માટે શાંતિથી ચડવાની સલાહ આપી. ખેજડી ગામના લોકો વૃક્ષો અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવા માટે કેમ તૈયાર થઈ ગયા હતા? કારણ કે બિશ્નોઈ સમાજના સંસ્કાર અને વડીલોની શીખ છે કે વૃક્ષો છે તો જ આપણે છીએ. તેઓ વૃક્ષોને પોતાના પરિવારના સભ્યો માને છે. રાજાના માણસો જ્યારે મહેલ બનાવવા વૃક્ષો કાપવા માટે આવ્યા ત્યારે અમૃતા અને ગ્રામજનોએ મૂંગા વૃક્ષોને બચાવવા માટે વૃક્ષોને બાથ ભરી પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. મધમાખીઓ જ્યારે કોઈ રસવાળું ઉત્તમ ફૂલ શોધી લે છે ત્યારે તે મધપુરાની અન્ય માખીઓને સંદેશો કેવી રીતના આપે છે? તો ત્યારે તે બીજી મધમાખીઓને તેની જાણ કરવા એક ખાસ પ્રકારનું વર્તુળાકાર નૃત્ય કરે છે. ઓકે, જેનાથી તેમને અંદાજ મળી જાય છે કે આમને રસવાળું ફૂલ જળી ગયું. પછી સવિસ્તાર મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના, જેમ કે તફાવત સ્પષ્ટ કરવાનો છે કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અને ઈંડા મૂકતા પ્રાણીઓ. તો જો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં આવશે તેમના કાન બહારની તરફ સ્પષ્ટ જોઈ શકાય છે, દાખલા તરીકે હાથી, ગાય અને સસલું. ઈંડા મૂકતા એમના કાન બહાર દેખાતા નથી. આ રીતનું સ્ક્રીનશોટ લઈ લો ને તૈયાર કરી લેજો. અને આગળ છે રેલવે સ્ટેશન પર મુસાફરોની સગવડ, સુવિધા અને સલામતી માટે કઈ કઈ મુખ્ય વ્યવસ્થાઓ હોય છે એનું પણ વર્ણન કરો. તો એનો પણ જવાબ સાથે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, તમને કામ લાગશે પૂછી જાય તો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું મિત્રો ધોરણ 4 વિષય પર્યાવરણનું મોસ્ટ એમપી ત્રિમાસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.